समाचार पर नजर करिए। गांधीनगरथी नागरिकोनी सुखाकारी माटे राज्य सरकार द्वारा अनेक विकास कार्यों हाथ धरवामां आवता होय छे, परंतु क्यारेक आ कार्यों पूरा पाडवामां एटलो बधो विलंब थतो होय छे के जे ते गाम के शहेरना नागरिकोने हालाकीनो सामनो करवो पड़तो होय छे। पाटनगर गांधीनगरमां पण कंईक आवुं ज बन्युं छे। गांधीनगरना कच्छ सर्कल थी कच्छ सर्कलनी वच्चे निर्माणाधीन पुलनुं काम एटલું ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે લોકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિક નાગરિકોને આ પુલનું કામ લાંબા સમયથી એટલે કે 2 વર્ષથી પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં કામ પૂર્ણ થયું નહીં। એનાથી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને સેક્ટર 24, 25, 26 અને 27 ના રહીશોને ખૂબ તકલીફ પડી રહી છે અને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આ પુલનું કામ પૂરું કરવામાં આવે તેવી વસાહતીઓની ઉગ્ર માગણી ઉઠવા પામી છે। અને અમારા બાજુમાં રેલવે ફાટક આવેલો છે, ત્યાં લગભગ 1.5 વર્ષથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલે છે અને બહુ ધીમી ગતિએ ચાલે છે। સર્વિસ રોડ પણ નથી, ફાટક પણ બંધ કરેલો છે, લોકોને આવવા જવાની તકલીફ પડે છે। કોલવડા જવું હોય કે પછી માણસા જવું હોય એ બસો પણ બધી ડાયવર્ટ કરી છે। તો જો સત્વરે કામ પૂરું કરવામાં આવે એવી અમારા લોકોની માગ છે। એમને જે ટેન્ડર પાસ કર્યું છે એ 3/1/25 રોજ પૂર્ણ કરવાનું હતું, પણ આજની તારીખ 26/7/2025 સુધી હજુ એનું કામ અધૂરું છે। રેલવે ફાટકની ઉપર તો બિલકુલ કામ થયેલ નથી, સારું પણ થયું નથી। તો એ કામ ક્યારે પૂરું થાય એવી અમે આમ જનતા રાહ જોઈએ છીએ। અમારે 4 રસ્તા આગળ જે પુલનું કામ છે તે ઘણા ટાઈમથી ચાલુ છે, પણ તારીખ વહી ગયા પછી હજુ સુધી પૂર્ણ થયેલ નથી અને પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે। તો એ કામ સત્વરે પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ અને ગવર્મેન્ટ તથા રેલવેનું એકબીજા બરાબર માહિતી લે અને સત્વરે કામ પૂરું કરે એવી અમે આશા રાખીએ છીએ। हाँ, लगभग अमारा सेक्टर में लगभग 1.5-2 वर्षथी आ एक समस्या है। बीजी समस्या तो अमारा कोर्ट कर्यो रस्ताओ बंद करेला छे। आ पुलનું કામ ચાલે છે એટલે અમારો મેઇન ગેટ બંધ છે, અમારે બધું ફરીને જવું પડે છે। આ કામ સત્વરે થાય, ઝડપી થાય એવી અમારા રહીશોની લાગણી ને માગણી છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં। લોકો અધિકારીઓ જોવા આવે છે, જોઈને છે જતા રહે છે, કોઈ કાર્યવાહી કરતા નહીં। લાલિયાવાડીથી ચાલે છે આ રસ્તાઓ સળંગ લગભગ ઓલા 1.5-2 વર્ષથી ઓલા બંધ કરવામાં આવ્યા છે। અમારા આખું સેક્ટર ફરીને પેટ્રોલ બારવું પડે છે, તો આનો ઝડપી નિકાલ થાય, ઝડપી છે ખુલી જાય શું। અને આ જે કોર્ટ બનાવે એમાંય પોતાના ઘરવાળા તો શેડો પાડે છે, પણ અમે જે વચ્ચે રહીએ છીએ એમને તો ફરીને આવવું પડે છે, જવું પડે છે। એટલે કહો તો શેડો પાડો, અગર તો અમને રસ્તો બનાવી આપો, આ જ અમારી માગણી છે। અને આ કામ ઝડપી થાય અને મહિનામાં આનો નિકાલ થાય એવી અમે આશા રાખીએ। અમે તો બહુ કંટાળ્યા છીએ। લગભગ આ પોઝિશન અંદાજે 1.5 વર્ષથી ચાલુ છે। અમારે ડીમાર્ટ જવું હોય, માર્કેટમાં જવું હોય તો ફરીને જવું પડે અને આટલી મોંઘવારીમાં અમારો પેટ્રોલનો ખર્ચો વધી ગયો છે। પાટનગર ગાંધીનગર ખાતે આવેલા કચ્છ સર્કલથી લઈને કચ્છ સર્કલ વચ્ચે નિર્માણ પામનાર બ્રિજનું કામ વિલંબ થતાં નાગરિકોને પરેશાની થઈ રહી છે। મારા સહયોગી કેમેરામેનને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે। આ જે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે જે કચ્છ સર્કલથી લઈને કચ્છ સર્કલ વચ્ચે જે બ્રિજ નિર્માણ થઈ રહ્યું છે બ્રિજના છે। સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે અને ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે, ત્યારે નાગરિકોને પરેશાની થઈ રહી છે। અહીં સ્થાનિક વિસ્તારની વાત કરવામાં આવે તો સેક્ટર 24, 25, 26 અને આસપાસના ગામડાઓ જેમ કે કોલાવડાથી લઈને અન્ય વિસ્તારના સ્થાનિકોને આ બ્રિજનું કામ વિલંબ પડવાના કારણે પરેશાની થઈ રહી છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીં કામ પૂરું કરવામાં આવે, જેથી કરીને નાગરિકોને સુવિધા મળી રહે અને જે પડતી હાલાકીનો સામનો જે કરી રહ્યા છે એ બંધ થાય। કેમેરામેન પ્રદીપ કડિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।